ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર 3 આજે આપણે ચાલુ કરીએ છીએ યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાં ધોરણ 9માં 8મામાં આપણે થોડા આલેખો બનાવતા શીખ્યા હતા. એમાં કંઈક આપણે 0 અહીંયા લખતા, અહીંયા x લખતા, અહીંયા y, અહીંયા x ડેશ અને y ડેશ કરતા હતા. આપણને આ બાબતનો ખ્યાલ છે અહીંયા કે અહીંયા સ્તંભાલેખ દોરતા, હા આવું કંઈક કરતા. તો આ જે છે એ x અક્ષ અને y અક્ષ પરસ્પર લંબ છે. પરસ્પર લંબ એટલે 90 નાખો. તો અહીંયા 4 ચરણ બને છે. પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. આપણે એમાં ખાલી પ્રથમ ચરણનો જ અભ્યાસ કર્યો, મતલબ કે એમાં આકૃતિઓ દોરી. હવે આજે આપણે આ આકૃતિને અલગ રીતે લેવાની છે. મતલબ કે આપણે ત્યાં એક જ ચરણ મોટું કર્યું હતું, પરંતુ આજે 4 ચરણને મોટા રાખીએ છીએ. આ જ છે. પણ અહીંયા શું કર્યું, પેલા આમ હતું એની જગ્યાએ મેં આમ કરી લીધું, એટલે બધા ચરણ સરખા થઈ ગયા. ચલો હવે આને x અક્ષ કહે છે, આને કહે છે x ડેશ અક્ષ, આ y અક્ષ અને y ડેશ અક્ષ. હવે જે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ એની વાત આપણે કરીએ. આપણે અગાઉના ચેપ્ટરમાં રેખા દોરી હતી, રેખા L, અને એના ઉપર બિંદુઓને સંગત સંખ્યા શોધી હતી. કેવી? 0 0 એક એકમ લીધું, યસ, પછી કંઈક √3 મેળવ્યા, પછી √5 કંઈક મેળવ્યા. તો રેખા પર બિંદુ ને વાસ્તવિક સંખ્યાઓ મેળવી. ઓકે, હવે આજે શાની વાત કરવા જઈ રહ્યા છો? તો સમતલ. યાદ કરીએ યુક્લિડની ભૂમિતિ. તો એમાં સમતલમાં 2 પરિમાણ ધરાવે છે. કયું? લંબાઈ અને પહોળાઈ. તો એમાં કોઈ પણ બિંદુનું સ્થાન શોધવા માટે અથવા એનું વર્ણન કરવા માટે 2 બિંદુઓ x યામ અને y યામની જરૂર પડશે. આના પછી શબ્દ આવે છે અવકાશ. આપણા 9મા ધોરણના સિલેબસમાં નથી, પણ નોલેજ આપી દો. રેખા પર બિંદુને સંગત સંખ્યા એક લેવાની છે. જ્યારે સમતલ હોય, સમતલ પૃષ્ઠ, સમતલ યાદ કરો, તો એમાં 2 ની જરૂર પડે છે બિંદુનું સ્થાન દર્શાવવા માટે, લંબાઈ અને પહોળાઈ, યાની કે આપણા માટે x યામ અને y યામની જરૂર પડે છે. હવે અવકાશને દર્શાવવા, અવકાશમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે, દાખલા તરીકે આ બોર્ડ ઉપર મારું કોઈ બિંદુ છે અહીંયા, તો હું નીચે ફ્લોરિંગ થી આનો x યામ લઈ લઉં, આ દિવાલથી y યામ લઈ લઉં, તો એનું સ્થાન મને મળી જશે. અહીંથી x યામ, અહીંથી y યામ, તો 2 ની ઓળખાણની જરૂર પડે. પણ હવામાં જો બિંદુ હોય અવકાશમાં, તો એને દર્શાવવા માટે અહીંથી, તો ત્યાંથી x યામ, y યામ અને z યામ 3 ની જરૂર પડશે. કેવી રીતના હોય છે તો હું દોરી નહીં શકું, તમને સમજાવી નહીં શકું. કેમ સર? 2D અને 3D એવું તમે સમજી ગયા છો. આપણે જે જનરલી ટીવીમાં કે મૂવી જોવા જતા હોય ત્યારે 2D સિસ્ટમ હોય છે. મારે ગોરો દોરવો છે, તો ગોરો હું આ રીતના જ દોરીશ. દડો દોરવો છે તો આ રીતના જ દોરીશ. પણ આ શું છે? 2D સિસ્ટમ છે. જ્યારે એમાં ગોળો આ રીતનો હોય, તો અહીંયા આપણે એવું દોરી શકતા નથી. તો આ છે 2D, એટલે કે આ બાબતની કહાની છે. પણ હવે 3D ની વાત છે. 3D એટલે કે અવકાશ. આ બધું તમારે અત્યારે કોઈ ભણવાનું આવતું નથી, આપણે ખાલી તમને જનરલ નોલેજ આપ્યું.
ચલો હવે વાતને આગળ લઈએ. ધોરણ 9 માં યામ ભૂમિતિ. હવે આ યામ ભૂમિતિમાં બિંદુને દર્શાવવા માટેની પદ્ધતિ સૌથી પહેલા રેન દ કાર્તે, એક માર્ક્સનો એમસીક્યુ પૂછાય, દ કાર્તે નામના ગણિતશાસ્ત્રીએ કર્યું. આ મેથડ રેન દ કાર્તે નામના ગણિતશાસ્ત્રીએ યામ એટલે ઓળખાણ માટેના બિંદુઓ x m y m, સમતલ, પછી અવકાશની પણ વાત આવી, અત્યારે નથી, આપણી જોડે સમતલની વાત છે. અગાઉના ચેપ્ટરમાં રેખા પર બિંદુઓ દર્શાવવાની વાત આવી હતી. અહીંયા હવે સમતલમાં બિંદુઓના નામ દર્શાવવાની વાત છે, તો એને આપણે કહીશું યામ સમતલ. નો સૌથી પહેલા ખ્યાલ કોણે આપ્યો? ગણિતશાસ્ત્રી રેન દ કાર્તે નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો. ચલો એને શું કર્યું તે બાબતને હવે આપણે ધ્યાનમાં લઈએ. આ રેખાને સમક્ષિતિજ રેખા કહેવાય. સમક્ષિતિજ રેખાને એમને x અક્ષ નામ આપ્યું. x અક્ષ સમક્ષિતિજ રેખા. અને આ સમક્ષિતિજ રેખાને લંબ રેખા, જેને કહે છે શિરોલંબ રેખા, એને નામ આપ્યું y અક્ષ. ચલો x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે છે, x અક્ષ અને y અક્ષના છેદન બિંદુને ઉગમ બિંદુ કીધું અને એની ઓળખાણ આપી એમને 0 0. ધોરણ 8 માં માત્ર આપણે આવું જ લખતા હતા, યાદ કરો, ખાલી આમ 0 લખતા હતા. એ x અક્ષ અને y અક્ષ દોરતા, પણ અહીંયા ખાલી 0 જ લખતા હતા. પણ હવે ઉગમ બિંદુ, બે યામ સમતલ બિંદુઓ દર્શાવવાના છે, એટલે કે એક બિંદુના બે ઓળખાણ આવશે, x અક્ષ અને y અક્ષ. ચલો વાતને પૂરું. x અક્ષ અને y અક્ષના છેદન બિંદુને એમને શું નામ આપ્યું? 0 નામ આપ્યું. ઓકે, ઉગમ બિંદુ કહે છે. અહીંયા જોઈએ તો OX કિરણ, એના પર ધન સંખ્યા લેવામાં આવે છે. તો જોઈએ 1 2 3 4 5. એ જ રીતના OX ડેશ વિરુદ્ધ ઋણ x અક્ષ એવું પણ કહેવાય. ત્યાં લઈએ આપણે -1 -2 -3 -4 -5. અહીંયા 1 2 3 4 5. અહીંયા -1 -2 -3 -4 -5. આને કહીશું ઋણ સંખ્યાઓ આના પર લેવામાં આવે છે. OY કિરણ પર ધન સંખ્યાઓ અને OY' કિરણ પર ઋણ સંખ્યાઓ લેવામાં આવે છે. અને બંનેનું જે છેદન બિંદુ છે ત્યાં ઉગમ બિંદુ 0 0 તરીકે લેવામાં આવે છે. હવે વાત કરવા જઈ રહ્યા છે આપણે અહીંયા હવે આપણે આ જે આલેખમાં x યામ અને y યામ લખ્યા છે એના દ્વારા બનતા ચરણ, પ્રથમ ચરણ, આને કહીશું આપણે દ્વિતીય ચરણ, આને આપણે કહીશું તૃતીય ચરણ, અને અહીંયા લખીશું ચતુર્થ ચરણ. ઓકે સર, આની કેમ જરૂર પડી?
જોજો, આ એક રેખા છે, રેખા ઉપર 0 ઉગમ બિંદુ 1 2 3 અહીંયા ઊભા છીએ તો કહી દીધું ભાઈ એની ઓળખાણમાં 2 છે, પણ જો આ બિંદુ અહીંયા હોય તો એની ઓળખાણ શું, અથવા એ બિંદુ અહીંયા છે તો એની ઓળખાણ શું? 2 તો ના જ કહેવાય ને, રેખા ઉપર નથી, એ સમતલમાં આવી ગયું. તો સમતલ સમજવા માટે જ દકાર્તે એ ઓળખાણ આપી કે આ x અક્ષ છે, ત્યાં બાજુમાં y અક્ષ લખો, x થી એ x કયું બિંદુ દર્શાવે છે 2, અને y ઉપર કયું બિંદુ દર્શાવે છે ને y, એટલે કે આના 2 યામ મળશે, x યામ અને y યામ. અહીંયા પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. હવે સમતલમાં કોઈ બિંદુના ઓળખાણમાં આપણે 2 બિંદુઓનો અભ્યાસ કરીશું. એ પહેલા બિંદુને x યામ તરીકે વર્ણન કરીશું, બીજા બિંદુને આપણે y યામ તરીકે વર્ણન કરીશું. પહેલો x નો નંબર, પછી y નો નંબર. રેડી, ચલો જોઈએ. અહીંયા હું એક બિંદુ લઉં છું, આ બિંદુ. હવે આ બિંદુની મારે ઓળખાણ આપી છે, સમતલ છે, સમતલમાં એક બિંદુ છે. હવે મારે એની ઓળખાણ આપી છે, તો એની ઓળખાણ શું? તો પ્રથમ ચરણમાં છે. ઓકે, તો હું અહીંયા લખું છું પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં એ બિંદુ છે. ઓકે, એ બિંદુની ઓળખાણ આપવી હોય તો આપણે એ ઉપરથી x અક્ષ તરફ જવાનું અને પછી y તરફ જવાનું. તો x તરફ જઈએ એટલે કેટલા આવે છે 3, અને y તરફ જઈએ એટલે કેટલા આવે છે 1. તો પ્રથમ ચરણમાં આપણું એ બિંદુ મળ્યું, એના યામ કયા કયા મળ્યા કહેવાશે આપણને? a થી x, પેલો x નું એડ્રેસ આપો, પછી y નું આપો. a થી x ઉપર 3, ત્યાંથી y ઉપર આવે છે 1, તો એના યામ કયા થયા? 3 1. ધારો કે અહીંયા આપણે છીએ, આ બિંદુ બી બિંદુ. ચલો એનું એડ્રેસ આપણે શોધી કાઢીએ. તો એનું એડ્રેસ શોધવા માટે આપણે ત્યાંથી x અક્ષ તરફ પહેલા જઈશું. x અક્ષ તરફ જવાની આપણે વાત કરી તો 5 મળ્યા. ઓકે, y અક્ષ તરફ ગયા તો આપણને 4 મળ્યા. તો આ બિંદુનું એડ્રેસ થયું 5 4. તો બી ની વાત કરીએ તો એનું એડ્રેસ 5 4, સમતલમાં એનું સ્થાન 5 4 વડે દર્શાવાય છે. તમે 5 4 ની જગ્યાએ 4 5 લખો તો ખોટું પડે. તો સાહેબ 4 5 ક્યાં છે? તો એ જોવું હોય તો 4 5 ની વાત કરીએ છીએ તો 4 x માં 4 અને y ના 5 અહીંયા આવે છે. આ x ના 4, x માં 4 દર્શાવે છે અને y માં 5 દર્શાવે છે. તો આ બિંદુઓને 4 5 તરીકે લેવામાં આવે છે. આ બિંદુને ચલો એનું નામ આપીએ આપણે C. ફરીથી સર ભૂલી ગયા, શું કરીશું? x તરફ જઈશું તો 4 અને y તરફ જઈશું તો 5. તો C બિંદુ 4 5. મારો કહેવાનો મીનિંગ 5 4 અલગ છે અને 4 5 અલગ છે. આ બંને બિંદુઓ સ્થાન અલગ અલગ દર્શાવે છે, એટલે ઉતાવળ કરવી નહીં. શું ધ્યાનમાં રાખવું? પહેલો x યામ લખવો, પછી y યામ લખવું. હવે હું આમાંથી તમને કંઈક કહેવા માંગુ છું કે આ તમે બધા યામ જુઓ તો ધન, આ પણ ધન, ધન 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 ધનાધન ધન. તો પ્રથમ ચરણમાં જે 2 યામ આવે, x યામ આવે અને y યામ આવે, બંને ધન જ હોય, એટલે એને ધન ધન ચરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હું અહીંયા લખું છું પ્લસ પ્લસ તરીકે ઓળખું છું એને.
ચલો ફરીથી વાત કરીએ. જોજો, આ જે એ નું મારે એડ્રેસ લખવું છે, બોલો એ નું એડ્રેસ લખવું છે તો એ થી પહેલા કઈ તરફ જવાનું? x અક્ષ ઉપર. પછી ક્યાં જવાનું? y તરફ. તો એ માં એડ્રેસમાં શું આવશે? પહેલા 3 અને y ના એડ્રેસમાં આવશે 1. તો 3 1 થઈ ગયું. સારું, ચલો દ્વિતીય ચરણની આપણે હવે ચર્ચા કરીએ. દ્વિતીય ચરણમાં હું એક બિંદુ લઉં છું, એ અહીંયા એક બિંદુ લઉં છું. હવે મારું આનું એડ્રેસ કેવું છે? ચલો મને કહેશો. તો હું દ્વિતીય ચરણમાં ગયો. દ્વિતીય ચરણમાં ડી બિંદુ લીધું. તો હું ડી બિંદુથી પહેલા x અક્ષ તરફ જઈશ. સાહેબ કેટલા મળ્યા? x અક્ષ તરફ ગયા તો આપણને મળ્યા -3. ઓલવેઝ પહેલા x અક્ષ તરફ જ જવાનું છે, ત્યાંથી પછી y અક્ષ તરફ જવાનું છે. તો આપણને એનું એડ્રેસ મળ્યું -3 અને 2. -3 અને 2. -3 2. એક બીજું બિંદુ લઈએ. ચલો અહીંયા ઈ નામ આપીએ. તો ત્યાંથી એનું એડ્રેસ થશે, પહેલા x અક્ષ તરફ જઈએ, પછી y અક્ષ તરફ જઈએ. x અક્ષ ઉપર ગયા તો -1 અને અહીંયા મળે આપણને 1. તો દોસ્તો દ્વિતીય ચરણમાં વાત કરીએ તો ડી બિંદુમાં મળે આપણને -3 અને 2. હવે ઈ બિંદુ, તો ઈ બિંદુમાં જુઓ તો -1 અને 1 મળે. હવે બંનેનો તમે અભ્યાસ કરો અને મને કહો પહેલું ચરણ કેવું આવ્યું? સોરી, પહેલો યામ કેવો આવ્યો? x યામ ઋણ આવ્યો, y યામ કેવો આવ્યો? ધન આવ્યો. તો આને આપણે ઋણ ધન ચરણ તરીકે ઓળખીએ છીએ, માઇનસ પ્લસ ચરણ. પહેલા ચરણને ધન ધન, બીજા ચરણને ઋણ ધન તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે વાત કરીએ તૃતીય ચરણની. તૃતીય ચરણમાં લઈએ, ચલો આ બિંદુનું નામ લઈએ f. તો અહીંથી આપણે x અક્ષ તરફ પહેલા જઈએ. x અક્ષ તરફ પહેલા ગયા તો -4 મળશે. અહીંથી આપણે y અક્ષ તરફ જઈએ તો -2 મળશે. તો આના યામ થઈ ગયા -4 -2. તો ચતુર્થ ચરણ, તૃતીય ચરણની વાત કરીએ તો તૃતીય ચરણમાં બિંદુ આપણે f લીધું -4 -2. ટૂંકમાં એ બંને યામ કેવા હશે? ઋણ યામ હશે. ચતુર્થ ચરણમાં આપણે બે બિંદુઓ લઈ લઈએ કોઈ. ચલો એ આ બિંદુ લઈએ અને એક અહીંયા બિંદુ લઈએ. આ બિંદુના એડ્રેસ શોધી કાઢીએ. તો પહેલા x અક્ષ તરફથી, પછી y અક્ષ તરફથી. x અક્ષ ઉપર ચલો નામ આનું આપી દઈએ f g h. ચલો x અક્ષ તરફ ગયા તો 2 મળ્યા, y અક્ષ તરફ ગયા તો -2 મળ્યા. h તરફ આપણે જઈશું, સોરી પહેલા g ના યામ લખી લઈએ. તો ચતુર્થ ચરણ આવ્યા આપણે. ચતુર્થ ચરણ g 2 -2 અને હજુ એક h બિંદુ લઈ લઈએ. h એના એડ્રેસ જોઈએ. ચલો ત્યાંથી x અક્ષ તરફ જવું છે, ગયા 5 મળ્યા. અને ત્યાંથી y અક્ષ તરફ ગયા તો -3 મળ્યા. તો ત્યાં મારે લેવાશે બિંદુના યામ 5 અને -3. હવે h ની વાત કરીએ તો 5 -3. ચલો હવે અહીંયા જુઓ, પહેલો x યામ કેવો છે? ધન. અને પછી y યામ કેવો છે? ઋણ. તો આને ધન ઋણ ચરણ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું ચરણ ધન ધન, બીજું ચરણ ઋણ ધન, ત્રીજું ઋણ ઋણ અને ચોથું ધન ઋણ ચરણ. તો અહીંયા દોસ્તો જુઓ, પ્રથમ ચરણ ધન ધન, દ્વિતીય ચરણ ઋણ આંકડાઓ મળે છે તો ઋણ ધન ચરણ. અહીંયા બંને યામ ઋણ હશે એટલે એને ઋણ ઋણ ચરણ.
અને આને ધન ધન ચરણ તરીકે ધન ઋણ ચરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક યામ સમતલની જે સમજૂતી બને એનું ફરીથી રિવિઝન કરી લઈએ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. તો પ્રથમ ચરણ, ઓકે સર, એમાં ધન ધન આવતું હતું, હવે યાદ રહી ગયું છે. આ છે દ્વિતીય ચરણ, દ્વિતીય ચરણ, જે ઋણધન ચરણ કહેવાતું. આ છે તૃતીય ચરણ, જેને આપણે કહીશું ઋણ ચરણ. અને આ છે ચતુર્થ ચરણ, જેને આપણે કહીશું ધન ઋણ ચરણ તરીકે એને ઓળખીએ છીએ. હવે વાતમાં પ્રથમ ચરણ, ઓકે સર, પ્રથમ ચરણ એટલે આ ભાગ, રાઈટ? તો એને XOY ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. ખૂણો XOY તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં ધન ધન ચરણ. ચલો વાત નહીં કરીએ તો દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણ એટલે કે આ ચરણ. આ ચરણ અને એની જગ્યાએ આચરણ. ગુજરાતી ભાષા છે, થતું જાય. ચલો હવે આગળ. દ્વિતીય ચરણ, ઋણધન ચરણ કયું છે ભાઈ? XOY ખૂણો XOY, જેને આપણે કહીએ છીએ ઋણધન ચરણ. તૃતીય ચરણ ક્યાં છે? આ રહ્યું સર, XOY. એમાં ઋણ ચરણ. ચતુર્થ ચરણ XOY. XOY, સોરી, XOY, X ધન જ છે. તો આને ધન ઋણ ચરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કેટલાક બિંદુઓની વાત કરીએ તો રેડી. હું અહીંયા કેટલાક બિંદુઓ લખું છું અને એમાં આપણે એમને શોધવાના કયા ચરણમાં છે બાબતની વાત કરવાની છે. વાંધો નહીં. હવે આ બિંદુઓ કયા ચરણમાં છે એની આપણે વાત કરવી છે. તો હવે 3, 5 ક્યાં હશે? તો આપણે શોધવા માટે મહેનત કરવી પડે. પહેલા તો આપણે 3, 5 કરતા આપણે શીખી લઈએ. 3, 5 ક્યાં હશે? તો જ્યારે પણ તમારે બિંદુને સમતલમાં આકૃતિમાં દર્શાવવા હોય તો પેલો યામ જોઈ લેવાનો. તો x યામ, તો x યામ એટલે કે અહીંયા 3, y યામ એટલે 5. હવે બે જ નામ ભેગા થશે, અહીંથી અહીંયા સુધી અને આ અહીંયા સુધી. તો આ બિંદુ આપણને આપે છે 3, 5. તમે એક બીજું બિંદુ વિચારો, 2 - 4, સોરી 3, 5 ક્યાં આવ્યું? પ્રથમ ચરણમાં. હવે 2 - 4 વિચારો, 2 ક્યાં? 2 ધન આ રહ્યા અને -4 ક્યાં છે? અહીંયા છે. તો આ બે બિંદુઓ ભેગા થઈને કયું ચરણ આપશે? ચોથું ચરણ આપશે. વાત કરીએ 8, 7, ચલો 8, 7 આ છે -3 - 2, ત્રીજું -3 - 2. -3 પેલા x અક્ષ ઉપર શોધો, -3 આ રહ્યા.
-2 y-અક્ષ ઉપર શોધો. આ રહ્યા તો ભેગા થઈને અહીંયા આપશે. મતલબ કયું ચરણ આપશે? તૃતીય ચરણ આપશે. તો આપણે 2 - 4 ને દર્શાવીએ. 2 - 4 2 આ રહ્યા, -4 આ રહ્યા, આ ભેગા થાય છે અહીંયા. તો આના યામ છે 2 - 4. -3 - 2 x માં -3 y ના -2. તો આ બિંદુના યામ છે -3 - 2. ઓકે, હવે એના સિવાય હું એક લઈ લઉં છું 4 - 3 સોરી -2 -2 અને 5 લઉં છું. ચલો આ લઉં છું. તો x માં -2 વિચારો, આ રહ્યા, અને y માં વિચારો 5. તો અહીંયા છે આ 5 ધન છે, અહીંયા અહીંયા -2 અને અહીંયા 5. ઠીક છે. હવે આપણે આ બધું જોયા વગર ડાયરેક્ટ જવાબ લખવા છે, તો એના માટે આપણે આનો ઉપયોગ કરીશું. કેવી રીતના? તો જોજો. રેડી. આ 2 - 4 કયા ચરણમાં હશે? ધન ઋણ છે, તો ધન ઋણ વાળું ચરણ કયું છે? ચોથું. તો ચતુર્થ ચરણમાં આવશે. -3 - 2 માઇનસ છે, તો કયા ચરણમાં આવશે? તૃતીય ચરણમાં આવશે. 8 - 7 બંને ધન છે, તો કયા ચરણમાં આવશે? પ્રથમ ચરણમાં. -5 - 7 છે, -5 - 7 માઇનસ પછી માઇનસ અને ધન, ઋણ ધન કયું ચરણ આવશે? દ્વિતીય. જો બંને ધન હોય તો પ્રથમ, બંને ઋણ હોય તો તૃતીય, ઋણ ધન હોય તો બીજું, અને ધન ઋણ વાળું ચોથું. ધન વાળું પહેલું, ઋણ વાળું તૃતીય ત્રીજું. ઓકે, ઋણ ધન વાળું બીજું અને ધન ઋણ વાળું ચોથું. ઓકે, ચલો 3 1 બંને ધન આવ્યા, કયું ચરણ? પ્રથમ ચરણ. બંને ઋણ છે હા સાહેબ, તો કયું ચરણ કહેશો? તૃતીય ચરણ. 4 - 3 ધન અને ઋણ આવ્યું, ધન ઋણ આવ્યું, તો કયું ચરણ લઈશું આપણે? ચતુર્થ ચરણ. ઋણ ધન આવ્યું, તો કયું ચરણ લઈશું આપણે? દ્વિતીય ચરણ. તો આ ચરણનો ખ્યાલ આપણે મેળવ્યો. કયું બિંદુ કયા ચરણમાં હશે? ચલો બીજા હવે થોડા આંકડાઓ લઈએ. 2 પંચમાંશ અને 7. સાહેબ આવું તો 2 પંચમાંશ વાળું તો આમાં કેવી રીતના દર્શાવવું? આપણે દર્શાવવાના નથી, ખાલી બિંદુના નામ આપી દેવા. કયા ચરણમાં છે એટલો જ ખ્યાલ આપણે આપવાનો છે. -3 દૂત્યાંશ અને -7 પંચમાંશ, -1 8 નવમાંશ અને 2 પંચમાંશ સામે 3. કયા ચરણમાં હશે એની વાત કરવાની છે. તો આપણે તો એ ધન ઋણ સંખ્યાઓ છે એના આધારે ડાયરેક્ટ જવાબ આપી દેવાનો છે. બોલતા જજો. ધન ચરણ કયું? પ્રથમ ચરણ. ઓકે, ઋણ ચરણ છે, ઋણ માટે તૃતીય ચરણ. ઓકે, ઋણ ધન માટે બીજું અને ધન ઋણ માટે ત્રીજું ચરણ છે. યાદ રાખ, ચોથું ચરણ યાદ રાખીશું. ફરીથી ઋણ ધન વાળું દ્વિતીય અને ધન ઋણ વાળું ચતુર્થ ચરણ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આપણે લઈએ 0 નો સમાવેશ થતો હોય તેવા બિંદુઓ. દાખલા તરીકે A 3 0, B -5 0, C 0 2, D 0 -3. હવે આ બિંદુઓ ક્યાં હશે એની વાત કરવી છે. તો એડ્રેસમાં આપણે કીધેલું કે પહેલું બિંદુ x યામ દર્શાવે છે, બીજું બિંદુ y યામ દર્શાવે છે. બીજું બિંદુ સોરી જે બી છે એમાં બે બિંદુઓ છે, x યામ y યામ, x યામ y યામ, x યામ y યામ. ઓકે, હવે હું તમને એવું કહું કે મારું સ્થાન અહીંયા છે, ધારો કે તો હું પહેલા ચરણમાં છું, ચતુર્થ ચરણમાં છું, ક્યાં છું? તો
તો અહીંયા જ પરફેક્ટ બિંદુ હોય તે પહેલા ચરણમાં પણ નથી અને ચતુર્થ ચરણમાં પણ નથી, તો એનું સ્થાન x અક્ષ ઉપર છે. હવે જોઈએ 3 0 ક્યાં આવશે? 3 0 પહેલો x આમ અને આ પછી y આમ. ચલો x ઉપર 3 શોધી કાઢો. આના x ઉપર આ 3, y ઉપર 0 શોધી કાઢો. આ y એનો 0 અહીંયા છે, તો અહીંથી આમ અને અહીંથી તો ક્યાંય જવાનું નથી. આમ ટૂંકમાં 0 વાળો શોધવા નહીં જવાનું, સીધો જે આંકડો એ શોધી લેવાનો. x અક્ષ ઉપર તો x અક્ષ ઉપર, y અક્ષ ઉપર તો y અક્ષ ઉપર. ફરીથી જુઓ, x માં 3 અને y નો 0. x માં 3, આ x આમ છે, 3 કીધા છે તો શોધી લીધા આ રહ્યા. y આમ 0 છે એટલે શોધવાનું નથી, તો બિંદુ સ્થાન અહીંયા આવી ગયું. તો એનું સ્થાન આપણને ક્યાં મળ્યું? x અક્ષ પર. x અક્ષ પર અથવા OX કિરણ પર. OX કારણ કે 3 ધન છે ને એટલા માટે. ચલો -5 0 ની વાત કરીએ તો પહેલો x આમ પછી y આમ. -5 ક્યાં? x અક્ષ ઉપર આ રહ્યા સર, અને y માં તો 0 છે, શોધવાના નથી, તો થઈ ગયું આ જ બિંદુ. તો આ બિંદુનું નામ હતું 3 0, આ બિંદુનું નામ છે -5 0. A નામ આપો અને B નામ આપો. તો ક્યાં મળ્યું આપણને? એ x અક્ષ પર જ મળ્યું. તો કિરણ કહીએ તો OX ડેશ કિરણ પર. જે ખાલી જગ્યામાં જે વિકલ્પ હોય એ પ્રમાણે લખીશું. જનરલ x અક્ષ એવી જ ખાલી જગ્યા પૂછાય, x અક્ષ ઉપર છે કે y અક્ષ ઉપર છે એમ. 0 2, x માં 0 ભૂલી જાઓ, y માં 2. ચલો y એમાં 2 શોધી કાઢો. આ રહ્યા. તો C બિંદુનું એડ્રેસ મળી ગયું આપણને 0 2. x આમ 0 છે, y આમ 2 છે, એનું એડ્રેસ અહીંયા મળી ગયું. તો ક્યાં મળ્યું આપણને? y અક્ષ પર. ચલો કિરણ કહીએ તો OY કિરણ. ત્રીજી વાત કરીએ તો હવે અહીંથી આ બાજુ જવાનું છે. y ડેશ સોરી કેવી રીતના બિંદુ 0 -3, x માં 0 નથી શોધવાનો, y માં -3, આ y છે એમાં -3. તો કયા અક્ષ પર મળ્યું આપણને? y ડેશ અક્ષ પર, OY ડેશ કિરણ પર. ટૂંકમાં આપણે હવે આ કિરણો નહીં લખીએ, x અક્ષ કે y અક્ષ એટલું જ લખીશું. ચલો હવે સમજીએ કે આને કેવી રીતના સમજવું. પરીક્ષામાં પૂછાય તો કોણ 0 છે? x આમ 0 છે કે y આમ 0 છે? x આમ 0 કે y આમ 0? y આમ 0. y 0 તો x માં હોય, x 0 હોય તો y માં હોય. चलो ये x 0 છે ને, ના સોરી સાહેબ y 0 છે, તો x की गली में x અક્ષ ને આપણે x की गली કહીશું, y અક્ષ ને આપણે y ની ગલી કહીશું. x 0 y ની y 0 x ની ગલી, x 0 y ની ગલી, y 0 x ની ગલી, x 0 y ટૂંકમાં ક્રોસ. 0 પહેલા જોઈ લેવાનું કે 0 કોણ છે? x અક્ષ 0 છે તો y ની ગલી, y અક્ષ 0 છે તો x ની ગલી. એ રીતનું આપણે યાદ રાખીશું. તો બિંદુનું સ્થાન ક્યાં છે એ બાબતની આપણે અહીંયા વાત કરી. કેટલાક બીજા ઉદાહરણ પણ લઈએ. અહીંયા બિંદુ કયા ચરણમાં કે કયા કિરણ પર છે એની વાત કરવી છે, કયા અક્ષ ઉપર છે એની વાત. ચલો 3 0, x માં 3, y માં 0, y 0 થયો ભાઈ, તો કયા અક્ષ ઉપર મળે? x અક્ષ પર. y 0 છે, ક્યાં મળશે? x અક્ષ પર. x 0 છે
તો y અક્ષ પર, y0 છે તો x અક્ષ પર, x0 છે તો y અક્ષ પર, y0 છે તો x અક્ષ પર, x0 છે તો y અક્ષ પર. તો આજના લેક્ચરમાં આપણે સમતલના 4 ભાગ પાડ્યા. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, ચતુર્થ ચરણ. પ્રથમ ચરણને આપણે શોર્ટમાં યાદ રાખ્યું ધન ચરણ, દ્વિતીય ચરણને આપણે યાદ રાખ્યું માઇનસ ધન ચરણ, તૃતીય ચરણને ઋણ ચરણ અને આને આપણે ધન ઋણ ચરણ. પછી x અક્ષ પરના બિંદુઓ, y અક્ષ પર કયા બિંદુઓ આવશે, કયું બિંદુ કયા ચરણમાં આવશે, એ બધી બાબતોનો આપણે ખ્યાલ મેળવ્યો. હવે આનું હોમવર્ક તમને આપવામાં આવશે PDF માં, એ પૂરું કરવાનું રહેશે. ધન્યવાદ.